પીરિયડ્સ દરમિયાન રજા આપવામાં આવે તો સુપ્રીમ કોર્ટે આ અરજીને ફગાવી દીધી. સુપ્રીમ કોર્ટની અંદર એક અરજી દાખલ થઈ કે વિદ્યાર્થિનીઓ અને મહિલા કર્મચારીઓને પીરિયડ્સ દરમિયાન રજા આપવામાં આવે તો સુપ્રીમ કોર્ટે આ અરજીને ફગાવી દીધી અને એવું કીધું કે આને કારણે મહિલાઓની નોકરી જોખમમાં આવી શકે છે, એટલે આની સુનાવણી પણ નહીં થઈ શકે એમ કરીને સુપ્રીમ કોર્ટે આ અરજીને નકારી કાઢી છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. શૈલેન્દ્ર ત્રિપાઠી નામના એક વ્યક્તિએ સુપ્રીમ કોર્ટની અંદર જાહેર હિતની અરજી કરી હતી, PIL. એ અરજીની અંદર એમણે એવી માંગણી કરી હતી કે વિદ્યાર્થિનીઓ અને મહિલા કર્મચારીઓને પીરિયડ્સની અંદર રજા આપવામાં આવે અને રાષ્ટ્રવ્યાપી નીતિ બનાવવામાં આવે એવી એમણે માંગણી કરી કે કોઈ પણ સ્કૂલ કોલેજમાં વિદ્યાર્થીની હોય એટલે જ્યારે પીરિયડ્સ આવે તો એટલા દિવસ એમને રજા આપવામાં આવે અને એવી જ રીતના જે મહિલા કર્મચારીઓ છે એમને બી પીરિયડ્સ દરમિયાન રજા આપવામાં આવે અને એના માટે કાયદો બનાવવામાં આવે, એ પોલિસી બનાવવામાં આવે એવી આ શૈલેન્દ્ર ત્રિપાઠીએ માંગ કરી. જાહેર હિતની અરજી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો, પરંતુ સાથે સાથે કેટલુંક અવલોકન પણ કર્યું છે. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સૂર્યકાંત અને જોય માલ્યાની બેન્ચે એવું કીધું કે આવી જોગવાઈઓ ફરજિયાત કરવાથી રોજગારી છે એની ઉપર મોટી અસર ઊભી થઈ શકે, પણ સાથે સાથે એમણે એવું પણ કીધું કે જે સક્ષમ અધિકારીઓ હોય એ અરજદારની જે રજૂઆત છે એની તપાસ કરી શકે અને સંબંધિત હિસ્સેદારો છે એમની સાથે ચર્ચા કર્યા પછી પીરિયડ્સની રજા અંગે નીતિ ઘડી શકે છે. આ મામલો જે છે એ પોલિસી મામલો છે અને કોર્ટ આની અંદર દખલ કરી શકે નહીં. અને સાથે સાથે સુપ્રીમ કોર્ટે અરજદાર શૈલેન્દ્ર ત્રિપાઠીને એમ પણ કીધું કે તમારે વારંવાર કોર્ટમાં આવવાની જરૂર નથી, કારણ કે આ પહેલાં પણ શૈલેન્દ્ર ત્રિપાઠી 2-3 વખત સુપ્રીમ કોર્ટ ગયા હતા અને એમણે એવી માંગણી કરી હતી આવી જ રીતના કે પીરિયડ્સ દરમિયાન મહિલાઓને રજા આપવામાં આવે. કોર્ટે એવું કીધું કે આવી અરજીઓ મહિલાઓને નીચા દર્શાવવા માટેની આ એક યોજના હોય એવું લાગે છે, કારણ કે એમને એવું લાગે છે કે પીરિયડ્સ એ કોઈ ખરાબ બનાવ છે અને વોલ્યુન્ટરી એટલે તમે સ્વૈચ્છિક રજા આપો તો એ વાંધો નથી, પરંતુ તમે જો એને કાયદાથી ફરજિયાત બનાવો તો કોઈ પણ કંપની અથવા જે પણ નોકરી આપનારા લોકો છે એ મહિલાઓને નોકરી નહીં આપશે. એટલે મહિલાઓને નોકરી આપતા પહેલાં 100 વખત વિચાર કરશે કે દર મહિને ચાલુ પગારે રજા આપવી પડશે, કારણ કે અરજદારે ચાલુ પગારે રજા આપવાની માંગ કરેલી છે. એટલે સુપ્રીમ કોર્ટે એવું કીધું કે આ જો કાયદો બન્યો તો મહિલાઓની રોજગારી પર મોટો ખતરો ઊભો થઈ શકે એમ છે અને એમની કેરિયર પણ ખતમ થઈ શકે છે. ઇવન સરકારી નોકરીઓમાં પણ પછી મહિલાઓને રાખવામાં નહીં આવે. હવે આપણે જે અરજી કરી છે એમાં આપણા દેશની જ વાત કરીએ તો કેટલાક રાજ્યો એવા છે કે જ્યાં આગળ આ પોલિસી છે. જેમ કે બિહારની અંદર 1992થી સરકારી કર્મચારી જે મહિલા સરકારી કર્મચારીઓ છે એમને મહિને 2 દિવસની રજા આપવામાં આવે છે. કેરળની અંદર વિદ્યાર્થિનીઓ જે છે કોલેજ અને સ્કૂલમાં એમને 2 દિવસની રજા આપવામાં આવે છે. ITIમાં પણ આ છૂટ છે. ઓડિશા અને સિક્કિમમાં પણ જે મહિલા સરકારી કર્મચારી હોય છે એમને પીરિયડ્સ દરમિયાન રજા આપવામાં આવે છે. અને કર્ણાટક સરકારે હમણાં જ હજુ નવેમ્બર 2025માં સરકારી અને પ્રાઇવેટ બંને સંસ્થાઓની અંદર દર મહિને પીરિયડ્સ દરમિયાન મહિલા કર્મચારીઓને 1 રજા ફરજિયાત આપવાનું હમણાં જ હજુ નિયમ બનાવ્યો છે. આ સિવાય વિદેશની અંદર જાપાન, સાઉથ કોરિયા, સ્પેન એવા બધા દેશોની અંદર આવી પોલિસી છે કે પીરિયડ્સ દરમિયાન મહિલાઓને રજા આપવામાં આવે છે.
તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.